ગતરોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો સામે આવ્યો છે, જે બાદ એર ઇન્ડિયા દ્વારા હવાઈ યાત્રીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। એર ઇન્ડિયા દ્વારા શ્રીનગર અવરજવર કરનારા જે યાત્રીઓ છે, આ યાત્રીઓ માટે કેન્સલેશન અને રીશેડ્યુલ ચાર્જ હટાવી દેવામાં આવ્યા છે। આ સુવિધા 30 એપ્રિલ સુધી બુક કરેલી એર ટિકિટ પર લાગુ થશે તેવી માહિતી મળી રહી છે। સાથે જ એર ઇન્ડિયા દ્વારા 23 એપ્રિલ એટલે કે આજથી શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે 2 વધારાની ફ્લાઇટનું પણ એલાન કરવામાં આવ્યું છે। એર ઇન્ડિયા દ્વારા એક્સ પર એક પોસ્ટ મૂકી આ સેવા સુવિધા અંગેની જાણકારી શેર કરવામાં આવી છે। એર ઇન્ડિયા દ્વારા પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આજે શ્રીનગરથી મુંબઈ અને દિલ્હી માટે વધારાની ફ્લાઇટ ઉડાન ભરશે। શ્રીનગર આવવા જવા માટે એપ્રિલના છેલ્લા દિવસ સુધીની ફ્લાઇટ બુકિંગના કેન્સલેશન અથવા તો રીશેડ્યુલ માટેના ચાર્જિસમાંથી મુક્તિ આપવામાં આવી છે। તો આ સાથે જ તમને જણાવી દઈએ કે લશ્કરે તૈયબા સાથે જોડાયેલા આતંકીઓએ દક્ષિણ કાશ્મીરના પહલગામમાં બેસરણ ઘાટીમાં પ્રવાસીઓ પર હુમલો કરી દીધો હતો, જેમાં 26 જેટલા લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે, જ્યારે 20 જેટલા લોકો ઘાયલ થયા છે। આ હુમલાની જવાબદારી રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના સંગઠને લીધી હોય તેવું પણ હાલ સામે આવી રહ્યું છે।